ભાભર રૂની ગામ એટલે ભેમાભી સાહેબ નું ગામ, થરાદમાં જગતા બાપા હોય, દલુભી દેહાઈ સાહેબ હોય, આ લોકોએ સમાજ માટે પોતાની પ્રાણોની આહુતિ આપી. આજે જે મીટિંગ રાખી છે એ સમાજે મનોમંથન માટે મીટિંગ રાખી છે. અને મનોમંથનની મીટિંગ એટલે કે માતા પિતાથી ઉપર પર દીકરી થાય અને જે આપણે આ પ્રશ્ન બન્યો છે આવો બીજી વખત ઘટના ન બને એ માટે મારે 2-4 વાતો કરવી. બધાએ બોયો ચડાવીને આવ્યા છે પણ ઘરેથી પોતાની માતા શક્તિ કે પત્ની કે દીકરીને લઈ નથી આવી. આ આપણું દુર્ભાગ્ય છે સાહેબ. બે ચાર બહેનો જ આપણી આવી છે, તમે દીકરીઓ માટે જ આ ભેગા થયા છો. એમ મારી ખુદની દીકરી બનાસડેરીમાં નોકરી કરે છે, 1 મહિના પગે લાગ્યો તો થતો કે પપ્પા હું આવું પણ મેં ચાલશે તો તું હાચવતા દે. દીકરીઓને એવી બનાવો કે પાકિસ્તાન થઈને પણ પાછી આપી દીધું. જે વારંવાર વાતો કરે છે મોબાઈલ ન આલવા, ઊનું ન આલવું. 18 થી 22 વર્ષની દીકરીને બાપ તરીકે આપણી ફરજ છે એની સાથે કેવી રીતે વાત કરવી. મા બાપના કઈ ખરાબ છોકરા સાથે વાત કરે, જમાનો ખરાબ છે. સમાજના દીકરા સાથે બીજા વાત કરે, જમાનો ખરાબ છે. ભાઈ આમાં જે સારું કયું અને બીજું જેવી રીતે વાત કરી કે રાજકીય નેતાઓ દરેક નેતાઓને અંદરથી આત્મા હોય, સમાજ પ્રત્યેની એની લાગણી હોય છે, પણ એક યુવા સંગઠનનો અભાવ છે એ તો નક્કી છે, એ તો આપણે માનવું જ પડે. આજે જે આ વાતે બધા ભેગા થયા ત્યારે એક મજબૂત યુવા સંગઠન બને, યુવા સંગઠનની જવાબદાર નક્કી થાય અને આ જે મેટર માટે ભેગા થયા છે એમાં જે 10, 15, 20 જે કમિટી બને એ લોકો એમની સાથે વાર્તાલાપ ચાલુ કરે. પણ હજી હું કહું છું કે આપણું દુર્ભાગ્ય છે કે પાટણ, વિસનગર, મહેસાણા, અમદાવાદ દીકરીઓને અભ્યાસ માટે મોકલવું પડે. કેમ? યુનિવર્સિટી બનાવેલા પૈસા હતા આપણા પાસે, બરાબર? પણ ના, હમણાં થરાદ ખાતે સાહેબ દીકરીઓ માટેની એક લાઇબ્રેરી બનાવી છે. એક વોટ્સએપ ગ્રુપના માધ્યમથી 70 દીકરીઓ લાઇબ્રેરી પહોંચે છે. કોઈને જોવો તો જોઈ લેજો સાહેબ. દીકરીઓ માટે મથવું પડશે. જ્યારે જોઈએ ત્યારે એવું કહેવાય કે પછી વાત દીકરીઓને પણ. અને અમારું એક સપનું છે અને મારું બધા સપનું પૂરું કરશે કે દીકરીઓ માટે એક એકેડેમી બનાવી છે, એરફોર્સ, નેવી, અને કોઈ જગ્યાએ એવું થાય તો 50 દીકરીઓ ત્યાં પહોંચી જાય. દીકરીઓને પ્રેમ આપો. અમુક જે ઘટનાઓ બને છે ભાઈયાળીમાં બને છે, ભોપાયણામાં બને છે, બરાબર? આ બાબતે જાગૃત થવું પડશે તમારે. આ જે ઘટના બની છે એમાં તમે જોયું કે ભાઈયાળી હતી, એટલે ભાઈ આપણાથી ભાઈયાળી નથી, તમે કેટલી ભાઈયાળી કરશો? અને રમેળો હું પૂછાવતો છું મારે ભોપાઈનો તો ચાલુ છે પણ લાઈવ રમેળો આ જે છે આ ઉપર સમાજે પ્રતિબંધ મૂકવો જોઈએ. બાકી બોળી સંખ્યામાં જયારે ભેગા થયા છે ત્યારે દરેકને પોતાની વાત મૂકી હોય એટલે હું ઘણું ના કહી શકું, પણ એટલું કહીશું કે યોજના હોય, ઉજવણો કર્યા, કથાઓ કરી, મંદિરો કર્યા, ગૌશાળાઓ કરી, પણ પોતાની જનતામાં દીકરીઓ માટે એક બેટ લાઇબ્રેરી નથી બનાવી. સમાજનું દુર્ભાગ્ય છે. તમે તમારી માતૃશક્તિ દીકરીને એવી ખુમારી બનાવો કે ત્યાંથી પાછી ન પડે. પણ આપણે શું થાય? ના, લગ્ન કરે એવી દીકરી હોય કે કાચા ફૂદ આયા હોય તો એ ભાઈના બોયો છોડાવે ના તો હવા સુધરી જાય. દરેક જમાનો છે આપણી ઉંમરમાં 15-17 વર્ષે મેરેજ થતો, એની જગ્યાએ હવે આપણે 20 થી 25 વર્ષની ઉંમર કરી મોબાઈલ રૂપી અનુભવ, અભદ્ર ફોટા, વિડિયા અને એટલા ગ્રુપ ચલાવે. 200 વિડિયામાં એડતા મેં જોયેલા છે બધા ફિલ્મમાં. સમાજના દીકરા તરીકે એટલી વિનંતી કરું છું કે ઘરે પોતાના પરિવાર સાથે હળી મળી 2 ટાઈમ સારી વાતો કરો. યુવાન દીકરી હોય 10 થી 12 ધોરણ ભણી હોય તો એની સાથે વાર્તાલાપ કરો. કમસે કમ મોબાઈલનો અનુભવમાં અભદ્ર વિડિયો દીકરી જો અયુક્ત પગલું ભરે તો એક વખત માને કે માં મારે હવે લગ્ન કરવા છે, આપણી દીકરીઓને પ્રેમ આપવાનો આપણે પ્રયત્ન કરવો પડશે. બાકી દીકરા તરીકે જો કોઈ એમથી ફાયદ આવો તો જોજો કે લાઇબ્રેરી કરી વોટ્સએપ ગ્રુપના માધ્યમથી તો હજી પણ આવનાર સમયમાં આપણા આ પંથકમાં દિયોદરનું રૈયા કેમ્પસ દીકરીઓ માટેનું ધ બેસ્ટ રૈયા કેમ્પસ છે સાહેબ, બનાવવું પડે. જે નાનદાબી સાહેબે જે લોકો બનાવ્યું હું સેલ્યુટ કરું છું. દીકરીઓને એક એવો માહોલ આવો, સારું વાતાવરણ આવો, તમે બધા ઉજળારો. સમાજમાં વ્યસનનું પ્રમાણ વધ્યું છે સાહેબ. વ્યસન હશે તો પછી દીકરીઓને ફેશન તો ઘૂસે જ. દીકરીઓ ફેશન જોડે આપણે વ્યસન જોડીએ તો આપણે તરફ પ્રગતિ કરીએ. અને હજી કહું છું ગામડે સમિતિ બનાવજો. સમિતિમાં મહિનામાં એક દિવસ જેવી રીતે 14 નો દૂધનો વારો હોય આપણો દૂધનો, 14 એક દિવસ યુવાન દીકરીઓ યુવા દીકરાઓ સાથે વડીલો વાર્તાલાપ કરે અને એમને શું તકલીફ છે એનું સંશોધન કરે. બાકી જે ઠરકા હતા એ મેઇન કેનાલાબાથી જે ઠરકા હતી એ ઠરકા આપણા પૂરા થઈ ગયા છે બરાબર. સાથે પણ આપણો સમાજ ઉજાળો ભવિષ્ય થયું તો એક દીકરા તરીકે હજી 2 હાથ જોડી વિનંતી કરું છું કે જે દીકરી જો એમ કીધું કે ભાઈ મારો 1.5 વર્ષનો ટાબરિયો છું, તને 18 વર્ષ મેં મોટી કરી, મા બાપે એની શું દશા આવી છે તો વિચાર કરો કેટલો રૂવાટો ઉભો થઈ જાય. મા બાપે ભીખ નોકરી પડી છે. એટલે મજબૂત સંગઠન જુએ
પણ એની દવા જાહેરમાં ન કરાય. હવેનો જમાનો એવો નથી કે ગોળ જે તો ઝેર દેવું પડે. ગોળ ને ઝેર બે ભેગો હાલવાનો સમય છે. સમાજ જાગૃત થાય એટલે બે હાથ જોડીને વિનંતી.